નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે લસણના ભાવમાં વધારો, ગેસ સિલિન્ડરને લઈને મહત્વના સમાચાર, લગ્ન કરવા માટે મળશે 10 લાખ રૂપિયા, રાજ્યોના કર્મચારીઓને સૌથી મોટી ભેટ, ખેડૂતો માટે મહત્વના સમાચાર, આધુનિક પદ્ધતિથી વાવેતર, 1 લાખ રૂપિયા ખેડૂતનું દેવું માફ, ઘરવખરી માટે 50,000 રૂપિયાની સહાય, 50,000નો આરોગ્ય વીમો, પાન કાર્ડને લઈને મહત્વના સમાચાર, 125 યુનિટની મફત વીજળી, વ્યાજ વગર 1 લાખ રૂપિયાની લોન, ગર્ભવતી મહિલાઓને મળશે 6500 રૂપિયા, આરબીઆઈ બેંકની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને મળશે 26,000 રૂપિયા, તેમજ ટેનિસ મંડપ યોજના। તો જાણીશું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ વિડીયોની અંદર। મિત્રો, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના દરેક મિત્રો આ પરોઢ યુટ્યુબ ચેનલમાં જે નવા છે તે બધાને મારી વિનંતી છે કે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ, જેથી કરીને આજના જે કામના અને મહત્વના સમાચાર છે એ તમને આ ચેનલના માધ્યમથી તમને મળી જાય। તો જોઈએ સૌપ્રથમ મોટી ખબરમાં। તો મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણના રેકોર્ડ બ્રેક ભાવથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે। 20 કિલોના ભાવ ₹8,640 નોંધાયા છે। જી હા મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણના આટલા ઊંચા ભાવથી ખેડૂતો મોજમાં આવી ગયા છે। ગોંડલમાં 20 કિલો લસણના ભાવ ₹8,640 જોવા મળ્યા છે, જે ભાવ નવેમ્બર મહિનામાં 3500 થી લઈને 40,000નો જ હતો। હવે સારી ગુણવત્તાના લસણના ભાવ કિલોના 500 થી પણ ઊંચા બોલાઈ રહ્યા છે, ત્યારે બજારમાં જોઈએ તો તેનાથી પણ ઊંચા ભાવે લસણ વેચાઈ રહ્યું છે। અત્યારે લસણના ભાવ બહુ ઊંચા ગયા છે, ત્યારે એક તરફ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે તો ગૃહિણીઓ ઊંચા ભાવના લીધે હવે ચિંતામાં આવી ગઈ છે। તો ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણના રેકોર્ડ બ્રેક ભાવથી ખેડૂતો બહુ ખુશ થયા છે। પણ મિત્રો, ભાવ વધવાના કારણની વાત કરીએ તો બજારમાં જૂનું લસણ લગભગ તો સાવ ખૂટી જ ગયું છે। જોકે હજી નવા લસણની આવક શરૂ થઈ નથી, જેના કારણે ભાવમાં બહુ મોટો ઉછાળો આવી ગયો છે। જોકે હાલ તો 2 મહિના સુધી નવા લસણની આવક થાય તેવી શક્યતા તો બહુ ઓછી છે, જેના કારણે હજુ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં। તો મિત્રો, હવે ગેસ સિલિન્ડરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે બહુ કિંમતી છે। હકીકતમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે પોતાના ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખવાની સાથે જ નવી સુવિધાની શરૂઆત કરી છે। તેનું નામ ફોર શ્યોર આપવામાં આવ્યું છે, જેના પર કોડ પણ દેખાશે। તેના દ્વારા પ્રોડક્શન પ્લાન્ટથી ગ્રાહક સુધી આપવામાં આવશે અને એક સિગ્નેચર ટ્યુનની સાથે જ એક વિશિષ્ટ ઉપયોગ જોવા મળશે। જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં। તો મિત્રો, લગ્ન કરવા ઉપર મળશે 10 લાખ રૂપિયા। ભારતના એક રાજ્યમાં આ એક સ્કીમ ચાલી રહી છે, જેમાં તમને લગ્ન કરવા ઉપર 10 લાખ રૂપિયા સુધી મળી શકે છે। અગાઉ તેમાં 5 લાખ રૂપિયા આપવામાં આવતા હતા, જે બાદમાં વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે। જોકે આ લગ્ન માટે કેટલીક શરતો પણ છે। હવે એમાં જોઈએ તો જો તમે આંતરજ્ઞાતીય લગ્ન કરશો તો જ તમને આ યોજનાનો લાભ મળશે। એટલે કે મિત્રો, જો તમે બીજી જ્ઞાતિમાં લગ્ન કરશો તો જ આનો લાભ તમે લઈ શકશો। રાજસ્થાન સરકાર દ્વારા આંતરજ્ઞાતીય લગ્ન માટે 10 લાખ રૂપિયા આપવામાં આવે છે। આ દંપતી માટે રાજ્ય સરકાર તરફથી પ્રોત્સાહક રકમ છે। આ યોજના સરકાર દ્વારા આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવી હતી। અગાઉ તેમાં 5 લાખ રૂપિયા આપવામાં આવતા હતા, જે બાદમાં વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે। રાજ્ય સરકારની આ યોજના હેઠળ પૈસા 2 ભાગમાં આપવામાં આવે છે। પ્રથમ 5 લાખ રૂપિયા બંનેના સંયુક્ત ખાતામાં જમા કરવામાં આવે છે, ત્યારબાદ બાકીના નાણાં 8 વર્ષ સુધી ફિક્સ ડિપોઝિટમાં રાખવામાં આવે છે। જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં। તો મિત્રો, આ રાજ્યોના કર્મચારીઓને મળી સૌથી મોટી ભેટ। ડીએમાં થયો 10% સુધીનો વધારો। મિત્રો, ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું। કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ બાદ આવ્યો છે। કર્મચારીઓને લાંબા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા। સરકારના આ નિર્ણયથી 12,000 કર્મચારીઓને સીધો ફાયદો થશે। હવે આ કર્મચારીઓના પગાર વધશે। ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે પોતાના કેટલાક કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની મોટી ભેટ આપી છે। સરકારે રોડવેજ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 10% સુધીનો વધારો કર્યો છે। આ વધારા બાદ હવે આ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 38% થઈ ગયું છે। સરકારની આ જાહેરાત બાદ લગભગ 12,000 કર્મચારીઓને ફાયદો થયો છે। તો મિત્રો, ગુજરાત સરકારે પણ આનું જોઈને કંઈક શીખવું જોઈએ। મિત્રો, આ બાબતે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં। તો મિત્રો, પપૈયા અને કેળાની ખેતીથી યુવાન થયો માલામાલ। મુંબઈ સુધી ફેલાઈ ગઈ ઘીની સુગંધ। હરિયાણાના ફરીદાબાદમાં રહેતા ખેડૂત મુકેશ યાદવ પોતાના ગામમાં શાકભાજી, ફળો અને દૂધની ખેતી કરીને દર વર્ષે 7 લાખ રૂપિયાથી પણ વધુની કમાણી કરી રહ્યા છે। મુકેશ યાદવે તેમની ખેતીમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી કૃષિ યોજનાઓનો ભરપૂર ઉપયોગ કર્યો છે। આજે તેમની ગણતરી પ્રગતિશીલ ખેડૂતોમાં થાય છે। તેમણે તેમના શિક્ષણ અને સરકાર દ્વારા આપવામાં આવેલી યોજનાઓનો તેમની ખેતીમાં ભરપૂર ઉપયોગ કર્યો છે। મુકેશ યાદવે નવી પેઢીના ખેડૂત યુવાનોને ખેતી દ્વારા વ્યવસાય કરવાની
કરવાની સલાહ પણ આપી છે। તો મિત્રો આ પણ આપણી જેમ જ એક ખેડૂત મિત્ર જ છે કે જે સરકારની યોજનાઓના લાભ લઈને આટલી કમાણી કરે છે। તો ગુજરાતના ખેડૂતોએ પણ આનાથી કંઈક શીખવું જોઈએ, કારણ કે ગુજરાત સરકાર પણ આપણને ઘણી બધી યોજનાના લાભો આપે છે। તો આપણે પણ તે યોજના દ્વારા આધુનિક પદ્ધતિથી ખેતી કરીને કમાણી કરવી જોઈએ। મિત્રો જો આ બાબત સાચી હોય તો કમેન્ટમાં તમે શું કહેવા માંગો છો તે જરૂરથી જણાવજો। જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો ખેડામાં પ્રથમવાર અલ્ટ્રા હાઈ ડેન્સિટી પદ્ધતિથી શાકભાજી આંબાની ખેતી। અલ્ટ્રા હાઈ ડેન્સિટી વાવેતર દ્વારા ખેતીની જમીનની ઊભી અને આડી જગ્યાનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને મહત્તમ સંભવિત વળતર મેળવવામાં આવે છે, જેમાં વાવેલા છોડની ઊંચાઈ, પહોળાઈ અને ફ્રૂટ બેરિંગની ક્ષમતાને વિકસાવી શકાય છે। આજે ખેતીમાં સંચાર, સરકારી સહાય અને તકનીકના ઉપયોગથી અવનવા પ્રયોગો શરૂ થયા છે। ખેડૂત ફક્ત તેના ગામની 4 દિશાઓથી સીમિત ન રહેતા દેશ પરદેશમાં ફરીને ખેતી વિષયક બાબતોની નવી જાણકારી મેળવે છે। આવો જ એક નવતર પ્રયોગ ખેડા જિલ્લાના કપડવંજના 2 સગા ખેડૂત ભાઈ દ્વારા કરવામાં આવ્યો હતો। જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો 2024માં 1 લાખ જેટલું ખેડૂતનું દેવું માફ કરવામાં આવશે। મિત્રો 2024ની ચૂંટણી પછી તરત જ આ નિર્ણય લેવામાં આવશે। પીએમ મોદી આ બાબતની ખાતરી આપે છે। પીએમ મોદીએ એમ પણ જણાવ્યું છે કે બીજેપીની પહેલી બેઠક પછી તરત જ આ ફેસલો ભારતના તમામ ખેડૂતોના દેવા માફ કરવાનો આવશે। આ મારી ગેરંટી છે। તો મિત્રો મોદી સરકાર દ્વારા આવનાર વર્ષમાં ભારતના ખેડૂતોને ઘણો બધો લાભ મળે તેવું અનુમાન છે। જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો ડૉક્ટર સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના। આંતરજ્ઞાતીય લગ્ન કરનાર યુગલ પૈકી એક અનુસૂચિત જાતિના હોવા જોઈએ। યુવક યુવતી નિયત વય મર્યાદા ધરાવતા હોવા જોઈએ। આ યોજનામાં 50,000 રૂપિયા ઘરવખરી માટે તેમજ 50,000 રૂપિયા રાષ્ટ્રીય બચત પત્રો સંયુક્ત નામે કુલ 1 લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર છે। જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો તાત્કાલિક 2 લાખ રૂપિયા અને 50,000ની સહાય કેન્દ્ર સરકારની યોજનાનો સૌપ્રથમ રાજકોટ કલેક્ટરે અમલ કરાવ્યો છે કે એક્સિડન્ટના કેસમાં ભોગ બનનારને 2 લાખ સુધીનું વળતર આપવામાં આવશે। કેન્દ્ર સરકાર દ્વારા એક્સિડન્ટના કેસમાં ભોગ બનનાર અને ઈજાગ્રસ્તને તાત્કાલિક વળતર ચૂકવવાની સ્કીમ અમલમાં મૂકી છે, ત્યારે આ સ્કીમનો સૌપ્રથમ અમલ રાજકોટ જિલ્લાની કલેક્ટર કચેરીમાં શરૂ થયો હતો। કેન્દ્ર સરકારે આવા કેસમાં ભોગ બનનારનું જો મૃત્યુ થાય તો તેને 2 લાખ અને ગંભીર ઈજા થાય તો 50,000 સુધીની સહાય ચૂકવવા માટે વીમા કંપનીઓને આદેશ આપ્યો છે। જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો પાન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જી હા મિત્રો, બેન્કિંગ ક્ષેત્રના કોઈ પણ કામ માટે આપણને પાન કાર્ડની ખૂબ જ જરૂર પડે છે। પાન કાર્ડ વગર આપણા બધા કામ અટકી જાય છે, તેથી પાન કાર્ડ અગાઉથી જ બનાવી લેવાની સલાહ પણ અપાય છે। સામાન્ય રીતે 18 વર્ષ પછી પાન કાર્ડ બનાવે છે, પરંતુ શું તમે જાણો છો કે વ્યક્તિ 18 વર્ષ પહેલાંની ઉંમરમાં પણ તેના માટે અરજી કરી શકે છે? તમે તમારા બાળકના પાન કાર્ડ માટે પણ અરજી કરી શકો છો। તો તમને જણાવી દઈએ કે કોઈ પણ પાન કાર્ડ માટે સીધી અરજી કરી શકશે નહીં। આ માટે બાળકના માતા પિતા પોતાના વતી અરજી આપી શકે છે। જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો 125 યુનિટ મફત વીજળી મળશે। ઝારખંડ સરકાર તરફથી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને હવે 100 યુનિટને બદલે 125 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે। તો તમને જણાવી દઈએ કે લોકોને આર્થિક બોજને ઘટાડવાના ઉદ્દેશો સાથે રાજ્ય સરકારે 2022માં 100 યુનિટની મફત વીજળી યોજનાની શરૂઆત કરી હતી, જેમાં હવે 100ના બદલે 125 યુનિટની ફ્રી વીજળી આપવામાં આવશે। જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો સરકારની યોજનાને લઈને સૌથી મોટી માહિતી। 1 લાખ રૂપિયા સુધીની લોન વ્યાજ મુક્ત મળવા પાત્ર છે। ગોપાલક ક્રેડિટ કાર્ડ અંતર્ગત આ લાભ મળી શકશે। વર્ગ 1 અને 8ના સમસ્યાવાળા વિદ્યાર્થીઓને આગામી વર્ષમાં ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને દર વર્ષે ₹1,000ની સહાય આપવામાં આવશે। જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો ગર્ભવતી મહિલાઓને હવે 6500 રૂપિયા મળશે। દીકરીઓના જન્મ ઉપર 1 લાખ રૂપિયાના બચત બોન્ડની લાડો પ્રતાપ યોજના શરૂ કરવામાં આવશે। રાજસ્થાન સરકારે બજેટમાં આ જાહેરાત કરી છે। આવી યોજના ગુજરાતમાં પણ આવવી જોઈએ। આ બાબતે તમારું શું કહેવું છે મિત્રો, કોમેન્ટમાં જરૂરથી જણાવજો। જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો આરબીઆઈએ સૌથી મોટી ભેટ આપી છે। વ્યાજના દરમાં વ્યાજનો દર યથાવત રાખતા પર્સનલ હોમ, ઓટો સહિતની લોનમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવશે નહીં। આરબીઆઈએ ફુગાવો કાબૂમાં લેવા માટે સતત 6ઠ્ઠી વાર વ્યાજદર એમ જ રાખ્યો છે। રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2024-25 માટે જીડીપી ગ્રોથનો અંદાજ વધારીને 7% કર્યો છે। 2022-23માં દેશનો જીડીપી 7.2% રહ્યો હતો। તો મિત્રો હવે આગળના સમયમાં લોન માટે વધારે વ્યાજ ભરવું જ નહીં પડે, કારણ કે આરબીઆઈ દ્વારા જ લોન વ્યાજ ઓછું કરવા માટે આદેશ કરાયો છે। જોઈએ ત્યારબાદની છેલ્લી મોટી ખબરમાં તો મિત્રો ખેડૂતોને 26,000 રૂપિયાની સહાય મળશે। મિત્રો અત્યારે વિધાનસભાનો પ્રશ્નકાળ ચાલી રહ્યો છે,
ત્યારે આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને વિપક્ષ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે શાકભાજીના પાકોમાં ખેડૂતને શું મદદ મળી છે। ત્યારે મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે એ લોકોને વળતો જવાબ એમ આપ્યો હતો કે 2012થી 13 શાકભાજી માટે એક યોજના ચલાવવામાં આવી છે, એનું નામ ટ્રેનિસ મંડપ યોજના છે। મિત્રો આ યોજનાની અંદર શાકભાજીને એક મંડપ બનાવીને એમાં લટકાવવામાં આવે છે, જેથી શાકભાજી નીચે પડી ન જાય અને ખરાબ ન થઈ જાય એના માટે આ ટ્રેનિસ મંડપ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી। એના માટે જે પણ ખર્ચ થાય છે એના માટેની તે યોજનામાં સુવિધા શરૂ કરવામાં આવી છે। એટલે કે મિત્રો જે પણ ખેડૂતો જે શાકભાજી બજારમાં વેચવા માટે જાય છે તો અમુકવાર વરસાદની સિઝનમાં તેની બધી શાકભાજી ખરાબ થઈ જતી હોય છે, તો ગુજરાત સરકારે એના માટે ટ્રેનિસ મંડપ યોજનાની શરૂઆત કરી છે કે એમાં એક મંડપમાં એક દોરી બાંધીને તેની ઉપર શાકભાજી લટકાડી દેવામાં આવે છે। આથી ખેડૂતોની શાકભાજી વધારે ખરાબ થઈ જતી નથી અને તેનો પૂરેપૂરો ભાવ લઈ શકે છે। આના માટે જે પણ ખર્ચો થાય તેના માટે આ ગુજરાત સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે। તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ, તેમજ રોજબરોજની યોજનાની માહિતી અને લાભ લેવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ। ધન્યવાદ મિત્રો।